હવે આપણે અંગ્રેજીમાં વાક્યરચના જોઈએ. અંગ્રેજીમાં વાક્યરચના જોતાં પહેલાં આપણે 3 શબ્દ શીખી લઈએ. કર્તા. કર્તા એટલે ક્રિયા કરનાર. કર્તા એટલે જે ક્રિયા કરે તેને કર્તા કહેવાય. કર્તાને ઇંગ્લિશમાં કહે છે સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે આપણે વાક્યરચનામાં તેના માટે લખીશું એસ. યાદ રાખજો, કર્તા એટલે શું? ક્રિયા કરનાર. ક્રિયા કરનારને એટલે કે કર્તાને ઇંગ્લિશમાં કહેવાય છે સબ્જેક્ટ. તો આપણે એસ લખીશું કર્તા માટે. તેના પછી આવે છે ક્રિયાપદ. ક્રિયાપદ એટલે ક્રિયા દર્શાવતું પદ. ક્રિયા દર્શાવતું પદ ક્રિયાપદ. ઇંગ્લિશમાં કહેવાય છે તેને વર્બ. આપણે એનો વી લખીશું. વર્બના 3 રૂપો હોઈ શકે, V1, V2 અને V3. V1 એટલે મૂળ રૂપ, V2 એટલે ભૂતકાળનું રૂપ અને V3 એટલે ભૂત કૃદંત. હવે તેના પછીનો શબ્દ છે કર્મ. કર્મ એટલે ક્રિયા જેના પર થાય. ક્રિયા જેના પર થાય તેને કહે છે કર્મ. કર્મને કહેવાય ઓબ્જેક્ટ. એટલે આપણે અહીં વાક્યમાં લખીશું ઓ. ઓબ્જેક્ટનો ઓ એટલે એસ, વી અને ઓ. આ શબ્દો યાદ રાખજો. હવે આપણે અંગ્રેજીમાં વાક્યરચના જોઈએ. પહેલાં હકારની વાક્યરચના. હકાર એટલે પોઝિટિવ. તો સૌથી પહેલાં આવે સબ્જેક્ટ વત્તા V2 વત્તા ઓબ્જેક્ટ. આપણે જોયું હતું કે આ એક જ કાળ એવો છે કે જેમાં V2 વપરાય. હવે તેના પછી આવે છે નકાર વાક્ય, નેગેટિવ. હવે આપણે નોટ લખવાનું છે. વિધાન વાક્યમાં V2, પણ હવે જ્યારે ડીડ આવી જાય વિદ્યાર્થી મિત્રો, અહીં આવશે ડીડ. ડીડ આવે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે V1 આવશે. ડીડ નોટ વત્તા V1 વત્તા ઓબ્જેક્ટ. સબ્જેક્ટ વત્તા ડીડ વત્તા નોટ વત્તા V1 વત્તા ઓબ્જેક્ટ. ફક્ત પહેલા વાક્યમાં જ V2 આવે. બાકી હવે તો નકાર, પછી પ્રશ્નાર્થ, બધા પ્રશ્નાર્થમાં ડીડ આવે છે. ડીડ આવે એટલે અહીં V1 થઈ જશે. ફક્ત હકાર વાક્ય હોય ત્યારે જ V2 આવે. હવે હકાર પ્રશ્ન. પ્રશ્ન છે એટલે આ ડીડ સૌથી પહેલાં આવી જશે. ડીડ વત્તા સબ્જેક્ટ અને ડીડ આવ્યું એટલે V1 વત્તા ઓબ્જેક્ટ વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન. હવે નકારનો પ્રશ્ન. ડીડ વત્તા સબ્જેક્ટ વત્તા નોટ વત્તા V1 વત્તા ઓબ્જેક્ટ વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન. હવે WHનો હકાર પ્રશ્ન. તો આની જેમ જ પણ આગળ WH આવી જશે, અહીં WH આવી જશે બંનેમાં. તો WHનું જે શબ્દ હોય તે વત્તા ડીડ વત્તા સબ્જેક્ટ વત્તા V1 વત્તા ઓબ્જેક્ટ વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન. WHનો હવે નકાર પ્રશ્ન. નકાર હોય ત્યારે નોટ આવશે. તો WH વત્તા ડીડ વત્તા સબ્જેક્ટ વત્તા નોટ વત્તા V1 વત્તા ઓબ્જેક્ટ અને પ્રશ્ન છે એટલે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય રચના યાદ રાખશો તો તમને વાક્ય બનાવવામાં સરળતા રહેશે. આપણે જોઈ પહેલાં આપણે ગુજરાતીની વાક્ય રચનાઓ જોઈ. હવે આપણે આ અંગ્રેજીની વાક્ય રચનાઓ જોઈ. હવે આપણે જોઈએ ઉદાહરણ. હકાર વાક્ય આપણે ગુજરાતીમાં લખી રાખ્યા છે. હવે આપણે એનું અંગ્રેજી કરીએ. બાળકો સ્કૂલે ગયા. કોણ ગયું? તો બાળકો. તો બાળકો થશે સબ્જેક્ટ. સ્કૂલે એટલે એક
જેના પર ક્રિયા થાય તે કર્મ, તો આ ઓબ્જેક્ટ, અને ગયા એ ક્રિયા છે તો વી. અહીં જો બધામાં વાક્યમાં છેલ્લે ક્રિયાપદ જ આવે છે. વાક્યમાં છેલ્લે ક્રિયાપદ આવે તો તે સાદો ભૂતકાળ. હવે તેનું આપણે અંગ્રેજી લખીએ. બાળકો તો ચિલ્ડ્રન. પછી V2 આવે ગયા, એટલે ગોનું થશે ભૂતકાળ વેન્ટ. ક્યાં ગયા? સ્કૂલ. વેન્ટ ટુ સ્કૂલ. ચિલ્ડ્રન વેન્ટ ટુ સ્કૂલ. હવે છે નકાર, બાળકો સ્કૂલે ન ગયા. હવે ન એટલે નકાર, એટલે ડીડ આવી જશે. ચિલ્ડ્રન ડીડ. ડીડ આવે તો ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જાય. ડીડ નોટ ગો. વેન્ટનું ગો થઈ ગયું. ગો ટુ સ્કૂલ. હવે હકાર પ્રશ્ન, શું બાળકો સ્કૂલે ગયા? હા અથવા તો નામમાં જવાબ મળે છે, એટલે અહીં ડીડથી જ પ્રશ્ન બનશે. ડીડ ચિલ્ડ્રન. ડીડ છે એટલે અહીં મૂળરૂપ ગયા તો જવું તો ગો. ડીડ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ. હવે શું બાળકો સ્કૂલે ન ગયા? તો નોટ આવશે. ડીડ ચિલ્ડ્રન નોટ ગો ટુ સ્કૂલ. શું બાળકો સ્કૂલે ન ગયા? એટલે પાછળ આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. કોણ સ્કૂલે ગયું? વિદ્યાર્થી મિત્રો, આમાં પણ યાદ રાખવાનું છે કે WHમાં હુથી પ્રશ્ન બને ત્યારે ડીડ લાગતું નથી, સીધું ક્રિયાપદ. તો અને ક્રિયાપદ લાગે છે એટલે મૂળ રૂપ જ આવશે. હુ વેન્ટ ટુ સ્કૂલ. ડીડ નથી એટલે વેન્ટ. નકાર, કોણ સ્કૂલે ન ગયું? પછી અહીં આવશે હુ ડીડ નોટ ગો ટુ. હુ ડીડ નોટ ગો ટુ. હુ ડીડ નોટ ગો ટુ સ્કૂલ. પ્રશ્નાર્થ ચિહ્ન. હવે હુથી બનાવ્યો બીજો જોઈએ. બાળકો ક્યાં ન ગયા? ક્યાં એટલે સ્થળ, વેર. તો વેરથી પ્રશ્ન બનશે. વેર ડીડ નોટ ચિલ્ડ્રન ગો. હવે અહીં સ્થળ સાથેનું પ્રેપોઝિશન છે ટુ, એટલે ટુ પણ નીકળી જશે. સ્કૂલ તો નીકળી જ જશે, પણ ટુ પણ નીકળી જશે. જે સ્થળનું પ્રેપોઝિશન હોય તે પણ નીકળી જાય તો ટુ સ્કૂલ નીકળી જશે. એક્સરસાઇઝ જોઈએ. Fill in the blanks with the correct forms of the verbs in the simple past tense. એટલે કે કૌંસમાં આપેલા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખો અને ખાલી જગ્યા પૂરો. હવે આપણે ચોખ્ખું કીધું છે કે આ જે કૌંસ છે એનું ભૂતકાળનું રૂપ, તો આપણે સીધું અહીં લખી શકીએ. તો ચિલ્ડ્રન ડેશ ટુ સ્કૂલ. ગો. ગોનું શું થઈ જશે? વેન્ટ. પછી વી ડેશ ટેનિસ. પ્લે. તો નિયમ પ્રમાણે છેલ્લે વાયની આગળ સ્વર. વાયની આગળ સ્વર હોય તો છેલ્લે ફક્ત ઈડી. તો પ્લેડ. ધ ટીચર ડેશ અસ ન્યૂ લેસન. ટીચ. ટીચનું ભૂતકાળનું રૂપ થાય છે ટોટ. TAUGHT. ટોટ. સાહિલ ડેશ ધ બોલ. ડ્રોપ. છેલ્લે પીની આગળ સ્વર. સ્વર છે તો છેલ્લો અક્ષર ડબલ વખત અને ઈડી. ડ્રોપ્ડ. ડ્રોપ્ડ. ધ બોયઝ ડેશ ઇન ધી ક્લાસ. શાઉટ. તો શાઉટનું ભૂતકાળ થઈ જશે શાઉટેડ. They dash apples. Itનું ભૂતકાળ થાય at. They ate apples. મોહન ડેશ ટુ ફ્લાય a kite. ટ્રાય. છેલ્લે વાયની આગળ વ્યંજન. વ્યંજન હોય તો વાય કાઢીને IED. તો વાય કાઢીને IED. તો ટ્રાઈડ. મોહન ટ્રાઈડ ટુ ફ્લાય અ કાઇટ. ધ થીફ ડેશ વેરી ફાસ્ટ. રન. રનનું ભૂતકાળ થઈ જશે રેન. તમને આ બધા ક્રિયાપદો મેં નોટમાં લખીને આપેલા છે, તે તમે શીખીને કોપી કરી લેજો.
તેજસ્વીની ડેશ અરાઉન્ડ ધ હેલ્પ. તેજસ્વીની હેલ્પ માટે આજુબાજુ જોયું. લુકનું ભૂતકાળ થઈ જશે લુકડ. વી ડેશ મિલ્ક ડ્રિંકનું ભૂતકાળ થાય ડ્રેન્ક. વી ડેશ હિમ નોટ ટુ ટોક બેગ એટલે ભીખ માંગવી. બેગ છેલ્લે વ્યંજન એની આગળ સ્વર તો વ્યંજન બેવડાવીને ઈડી બેગ્ડ. ધ લિટલ ચાઇલ્ડ ક્રાય છેલ્લે વાય એની આગળ વ્યંજન તો ક્રાઇડ. સીટનું ભૂતકાળ થાય સેટ.